નમસ્કાર મિત્રો, આજે આપણે સરસ મજાની વાત લઈને આવી ગયા છીએ દેવાયત પંડિતની આગમવાણી વિશે। તો આ વિડીયોને પૂરેપૂરો જોજો કે દેવાયત પંડિતે શું કહેલું હતું કે આજે આપણે ગુજરાતના પ્રસિદ્ધ લોકસંત અને ભવિષ્યકાર દેવાયત પંડિતની આગમવાણી વિશે વાત કરીશું। દેવાયત પંડિતની આગમવાણી ગુજરાતમાં વર્ષોથી લોકોમાં ચર્ચાનો વિષય રહી છે। દેવાયત પંડિતે પોતાની આગમવાણીમાં સમાજ, પ્રકૃતિ, ધર્મ અને માનવ જીવન સાથે જોડાયેલા અનેક સંદેશાઓ આપ્યા હોવાનું કહેવાય છે। તેમની વાણીનો મુખ્ય હેતુ લોકોને સતર્ક કરવો અને સારા માર્ગે ચાલવાની પ્રેરણા આપવાનો હતો। તેમની આગમવાણીમાં જણાવ્યું છે કે એક સમય એવો આવશે જ્યારે લોકો ભૌતિક સુખ સુવિધાઓ પાછળ દોડશે, પરંતુ મનની શાંતિ ગુમાવી દેશે। સંબંધોમાં સ્વાર્થ વધશે અને માનવીથી દૂર જતો થશે। દેવાયત પંડિતે પ્રકૃતિ વિશે પણ ચેતવણી આપી હોવાનું કહેવાય છે। તેમણે સંકેત આપ્યો હતો કે જો માનવ પ્રકૃતિ સાથે છેડછાડ કરશે તો અસામાન્ય ઋતુઓ, ભારે વરસાદ, દુષ્કાળ અને કુદરતી આફતોનો સામનો કરવો પડશે। પ્રદૂષણ અને હવામાન પરિવર્તન આ બાબતોને વધુ મહત્વપૂર્ણ બનાવે છે। આગમવાણીમાં ધર્મ અને આધ્યાત્મિકતાનું પણ વિશેષ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે। તેમણે કહ્યું હોવાનું માનવામાં આવે છે કે કઠિન સમયમાં ભક્તિ, સદાચાર અને સત્યનો માર્ગ જ માણસને બચાવી શકશે। જે લોકો ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા રાખશે અને સારા કર્મ કરશે તેઓ મુશ્કેલીઓમાંથી બહાર આવી શકશે। દેવાયત પંડિતે માનવતાને સૌથી મોટી ધર્મ ગણાવ્યો હતો। તેમણે લોકોને પરસ્પર પ્રેમ, દયા અને સહકારની ભાવના રાખવાનો સંદેશ આપ્યો હતો। તેમના મત મુજબ સમાજમાં શાંતિ અને સુખ ત્યારે જ આવશે જ્યારે લોકો એકબીજાની મદદ કરશે। તેમને કેટલીક આગમવાણીઓમાં રાજકીય અને સામાજિક પરિવર્તનોના પણ સંકેતો જોવા મળે છે। તેમણે કહ્યું હોવાનું કહેવાય છે કે સમયાંતરે મોટા પરિવર્તનો આવશે, જૂની વ્યવસ્થાઓ બદલાશે અને નવી વિચારધારણાનો ઉદય થશે। મિત્રો, આગમવાણીનો સાચો અર્થ ભય ફેલાવવાનો નથી, તેનો હેતુ માણસને જાગૃત કરવાનો છે। જો આપણે સત્ય, નૈતિકતા અને માનવતાનો માર્ગ અપનાવીએ તો કોઈ પણ મુશ્કેલીનો સામનો કરી શકીએ છીએ। દેવાયત પંડિતની વાણી આપણને શીખવે છે કે જીવનમાં ધીરજ, શ્રદ્ધા અને સારા કર્મોનું મહત્ત્વ ક્યારેય ઓછું થતું નથી। સમય બદલાય છે, પરિસ્થિતિઓ બદલાય છે, પરંતુ સત્ય અને સદાચારના મૂલ્યો હંમેશા અડગ રહે છે। અંતરમાં એટલું જ કહીશ કે દેવાયત પંડિતની આગમવાણી ભવિષ્યની ચોક્કસ કર્તવ્યો વધુ એક જીવન માર્ગદર્શન તરીકે જોવી જોઈએ। તેમના સંદેશાઓ આપણને સારા માણસ બનવા, પ્રકૃતિનું રક્ષણ કરવા અને સમાજમાં પ્રેમ અને એકતાનો ભાવ વધારવા પ્રેરણા આપે છે। જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ। તો મિત્રો, તમને આ સ્ટોરી કેવી લાગી કોમેન્ટ કરીને તમારો અભિપ્રાય જરૂરથી આપજો। અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને અમે અવનવી સ્ટોરી અપલોડ કરી તો તેની લિંક તમને મળતી રહે। તો ચાલો હવે રજા લઈએ, આપણે મળીશું નવા ટોપિકની સાથે, નવી સ્ટોરીની સાથે। હવે રજા લઈએ, ધન્યવાદ।